હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? સત વિદ્યાકુલ ચેનલમાં તમારું સ્વાગત છે. અને હું આજે ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે ફિઝિક્સ ચેપ્ટર 1 એનો એક ટોપિક શીખવાડવાનો છું તમને, કુલમ્બનો નિયમ. આ કુલમ્બનો નિયમ બે રીતે પૂછાય છે. કુલમ્બનો નિયમ અદિશ સ્વરૂપે અને કુલમ્બનો નિયમ સદિશ સ્વરૂપે. તો આજે આપણે કુલમ્બનો નિયમ અદિશ સ્વરૂપે જોવાના છીએ અને આ ટોપિક આપણે ભણીશું. અને આના ઉપર 2-3 MCQ સારા જે બોર્ડમાં પૂછાઈ શકે, ગુજકેટમાં પૂછાઈ શકે, નીટમાં કામ લાગી શકે એવા MCQ પણ આજે આપણે સોલ્વ કરવાના છે. ઓકે, તો ચલો મારી સાથે તૈયાર થઈ જાઓ અને ચલો આપણે સ્ટાર્ટ કરીએ. તો અહીંયા આપણને આવી રીતે પ્રશ્ન પૂછાય છે, કુલમ્બનો નિયમ લખો અને તેનું અદિશ સ્વરૂપ સમજાવો. આ પ્રશ્ન 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે. તો પહેલાં આપણે કુલમ્બનો નિયમ જોઈશું અને પછી એનું અદિશ સ્વરૂપ સમજીશું. તો પહેલાં જોઈએ કુલમ્બનો નિયમ. કુલમ્બનો નિયમ શું કહે છે? તો 2 બિંદુવત સ્થિર વિદ્યુતભારો વચ્ચે પ્રવર્તતું વિદ્યુત બળ, અથવા તો એને કહી શકો છો કુલમ્બ બળ, તે વિદ્યુતભારોના મૂલ્યોના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ બળની દિશા 2 વિદ્યુતભારોને જોડતી રેખાની દિશામાં હોય છે. તો અહીંયા આ કુલમ્બનો નિયમ છે. એમાં અહીં એક શરત મૂકી છે. કુલમ્બના નિયમમાં શું શરત છે કે 2 જે વિદ્યુતભારો છે એ વિદ્યુતભારો સ્થિર હોવા જોઈએ, એ ગતિ કરતા હોવા જોઈએ નહીં. જો 2 વિદ્યુતભારો ગતિ કરતા હશે તો એમની વચ્ચે કુલમ્બનો નિયમ આપણે લાગુ કરી શકતા નથી. તો એક કન્ડિશન એવી છે કે 2 વિદ્યુતભારો સ્થિર હોવા જોઈએ અને 2 વિદ્યુતભારો બિંદુવત હોવા જોઈએ. બિંદુવત 2 વિદ્યુતભારો અને સ્થિર વિદ્યુતભારો જ્યારે હશે ત્યારે એમની વચ્ચે પ્રવર્તતું એટલે લાગતું. તો અહીં 2 વિદ્યુતભારો વચ્ચે લાગતું વિદ્યુત બળ તે વિદ્યુતભારોના મૂલ્યોના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અને આ જે બળની દિશા છે એ 2 વિદ્યુતભારોને જોડતી રેખાની દિશામાં હોય છે. એટલે આને આપણે થોડું સમજીએ. તો અહીંયા 2 વિદ્યુતભારો છે. એક વિદ્યુતભાર છે Q1 અને બીજો વિદ્યુતભાર છે Q2. 2 વચ્ચે અંતર છે R. તો અહીંયા એક વિદ્યુતભાર બીજા વિદ્યુતભાર પર બળ લગાડશે. તો જ્યારે બળ લગાડશે તો બળની દિશા છે એ બળની દિશા આ 2 વિદ્યુતભારોને જોડતી રેખાની દિશામાં હશે. એટલે કે અહીં એવું સમજવાનું છે કે આ Q1 Q2 પર બળ લગાવે છે. તો અહીં Q1 ધન વિદ્યુતભાર છે અને Q2 પણ ધન છે. તો આ Q1 એ Q2 પર આ દિશામાં બળ લગાવશે. તો અહીંયા જે બળની દિશા છે એ આ 2 વિદ્યુતભારોને જોડતી રેખા છે એની દિશામાં જ છે. બરાબર છે? તો આને આવી રીતે સમજવાનું છે. એવી રીતે Q2 છે એ Q1 ઉપર બળ લગાડશે તો એ આવી રીતે આમ બળ લગાવશે, આ રીતે. બરાબર છે? હવે આગળ જોઈએ. કુલમ્બના નિયમ અનુસાર R અંતરે રહેલા 2 બિંદુવત વિદ્યુતભારો Q1 અને Q2 વચ્ચે જે પ્રવર્તતું બળ છે એ કેટલું હશે એ આપણે જોઈએ. તો આ નિયમ પરથી આપણે બળ થોડું સમજીએ. તો અહીંયા જે વિદ્યુત બળ છે F એ 2 વિદ્યુતભારોના મૂલ્યોના ગુણાકારના સમપ્રમાણમાં, એટલે કે વિદ્યુત બળ છે એ વિદ્યુત બળ ચલે છે Q1 ઇન્ટુ Q2 અને તેમની વચ્ચેના અંતરનો વર્ગના વ્યસ્ત પ્રમાણ, એટલે કે F ચલે છે 1/r². હવે આને આપણે કમ્બાઈન કરીએ, ભેગું કરીએ તો આપણને મળશે F ચલે છે Q1 Q2/r². અને અહીંયા ચલે છે કાઢવા માટે અહીંયા આપણે અચળાંક લઈએ. એ અચળાંકને કહીશું કે Q1 Q2/r². તો અહીંયા જે K છે એ Kને આપણે કહીશું સપ્રમાણતા અચળાંક. સપ્રમાણતા અચળાંક. અને આ જે K છે એની જે કિંમત છે, એનું જે મૂલ્ય છે એ આપણે લઈશું 9 × 10⁹. અને એનું જે એકમ છે તો એનો એકમ આપણે અહીંયા આગળ બનાવી શકીએ છીએ. તો Kને અહીંયા
સૂત્રનો કરતા બનાવીશ તો કે બરાબર મને શું મળશે, એફ આર સ્ક્વેર અપોન Q1 ઇન્ટુ Q2. અહીંયા બળનો એકમ થશે ન્યૂટન, અંતરનો થશે મીટર, આર સ્ક્વેર છે એટલે મીટર સ્ક્વેર. અહીંયા વિદ્યુત ભારનો થશે કુલમ ઇન્ટુ કુલમ એટલે અહીં થશે કુલમ સ્ક્વેર. તો અહીંયા આગળ કેનો એકમ થશે ન્યૂટન મીટર સ્ક્વેર અપોન કુલમ સ્ક્વેર. બરાબર. તો અહીંયા આપણને આ વિદ્યુત બળનું સમીકરણ મળ્યું, એફ બરાબર કે Q1 Q2 અપોન આર સ્ક્વેર. અને અહીં જે સમીકરણ છે એ સમીકરણને આપણે નંબર આપી દઈએ, સમીકરણ નંબર 1. હવે આગળ જોઈએ. વિદ્યુતને લગતા ઘણા સૂત્રોને સરળ બનાવવા માટે એસઆઈ પદ્ધતિમાં કેના બદલે 1/4πε0 આપણે લઈશું. તો અહીંયા આગળ આ જે સમીકરણ છે એમાં જે આ કે છે તો એ કેની જગ્યાએ આપણે 1/4πε0 લઈશું. કેમ લઈશું? તો સૂત્રોને સરળ બનાવવા માટે. બરાબર. બીજો કોઈ અહીંયા આગળ હેતુ નથી. સૂત્રોને સરળ બનાવવા માટે કેના બદલે આપણે 1/4πε0 લઈશું. તો આપણું જે સમીકરણ નંબર 1 છે, એફ બરાબર કે Q1 Q2 અપોન આર સ્ક્વેર, એમાં આપણે જ્યારે કેની કિંમત મૂકીશું તો આપણને મળશે એફ બરાબર 1/4πε0 Q1 Q2 અપોન આર સ્ક્વેર. એમાં અહીંયા આગળ જે ε0 છે એને આપણે કહીશું શૂન્ય અવકાશની પરમિટિવિટી. એને આપણે કહીશું શૂન્ય અવકાશની પરમિટિવિટી. અને એનું મૂલ્ય જે છે એ છે 8.854 ઇન્ટુ 10⁻⁻12. અને એનો જે એકમ છે એ એકમ શું થશે એ પણ આપણે અહીંયા આગળ મેળવી શકીએ છીએ. તો અહીંયા ε0 ને આપણે સૂત્રનો કરતા બનાવીશું તો અહીંયા મને મળશે 1/4π. અહીંયા ε0 આમ જશે, એફ આ સાઈડ આવશે તો 1/4πf Q1 Q2 અપોન આર સ્ક્વેર. અહીંયા હું એકમ લખીશ વિદ્યુતભારનો કુલમ ઇન્ટુ કુલમ તો અહીં થશે કુલમ સ્ક્વેર ભાગ્યા અહીંયા ન્યૂટન થશે ફોર્સનો, અંતરનો સ્ક્વેર એટલે મીટર સ્ક્વેર. તો અહીંયા બનશે કુલમ સ્ક્વેર અપોન ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર. તો આપણને અહીંયા વિદ્યુત બળનું સમીકરણ મળ્યું, એફ બરાબર 1/4πε0 Q1 Q2 અપોન આર સ્ક્વેર. એમાં જે ε0 છે એ શું છે? શૂન્ય અવકાશની પરમિટિવિટી. બરાબર છે વિદ્યાર્થીઓ. હવે આપણે આગળ જોઈએ. કુલમનો નિયમ જે છે એ કુલમના નિયમ પરથી માત્ર 2 જ વિદ્યુતભાર વચ્ચે લાગતું બળ મેળવી શકાય છે. જ્યારે 2 વિદ્યુતભારો Q1 ને Q2 હોય અને એ 2 વચ્ચે જ્યારે આપણે વિદ્યુત બળ શોધવું હોય ત્યારે કુલમનો નિયમ વપરાય છે. પણ જ્યારે 2 કરતાં વધારે વિદ્યુતભારો હોય તો કુલમનો બળ વપરાતો નથી. ત્યારે આપણે વચ્ચે સંપાતપણાનો સિદ્ધાંત વાપરવો પડે છે. એ આપણે પછી જોઈશું. ચલો અહીંયા આગળ જોઈએ. કુલમના નિયમ પરથી માત્ર 2 જ વિદ્યુતભાર વચ્ચે લાગતું બળ મેળવી શકાય છે. આથી તેને ટુ બોડી ફોર્સ પણ કહે છે. બરાબર છે. આગળ જોઈએ. કુલમના નિયમ માટે એફ ચલે છે 1/r² હોવાથી તેને વ્યસ્ત વર્ગનો નિયમ પણ કહે છે. કુલમને વ્યસ્ત વર્ગનો નિયમ કેમ કહે છે? કારણ કે જે એફ છે, એફ અને આરનો જે સંબંધ છે એ આવો છે, એફ ચલે છે 1/r². તો 1/r² આવું છે એટલે એને કહે છે વ્યસ્ત વર્ગનો નિયમ. વિદ્યાર્થીઓ તમને યાદ છે 11મા ધોરણમાં એક ચેપ્ટર આવતું હતું. એ ચેપ્ટરમાં પણ એક બળ આવતું હતું. એ બળ પણ વ્યસ્ત વર્ગનો નિયમનું પાલન કરતું હતું. શું યાદ છે તમને? જો તમને યાદ હોય તો કોમેન્ટ બોક્સમાં મને જણાવજો. ઓકે. તો અહીંયા જે કુલમનો નિયમ છે એ છે એફ ચલે છે 1/r². એટલે એને શું કહે છે? વ્યસ્ત વર્ગનો નિયમ. તો અહીંયા આપણે કુલમને અદિશ સ્વરૂપે જોયું. આ આપણી 2 માર્ક્સની થિયરી કમ્પ્લીટ થઈ. હવે આના ઉપર 2-3 મસ્ત MCQ છે એ આપણે સોલ્વ કરીશું. તો ચલો સોલ્વ કરીએ. તો અહીંયા પહેલો MCQ છે ke²/GME MPનું પારિમાણિક સૂત્ર જણાવો. તો છોકરાઓ અહીંયા આગળ ke²GME અને MPનું પારિમાણિક સૂત્ર મેળવવા પહેલાં આપણે આના જે એકમો છે
એ મેળવી લઈએ તો સરળતાથી આનું પારિમાણિક સૂત્ર મળી જશે આપણને. તો અહીંયા આગળ કે છે એ સપ્રમાણતા અચળાંક છે, એ આપણે હમણાં જ જોયું છે. તો એ વિદ્યુત બળનું જે સમીકરણ છે એના પરથી મળશે F બરાબર કે Q1 Q2 અપોન આર સ્ક્વેર. એમાં હું કેને સૂત્રનો કરતા બનાવીશ તો મને મળશે કે બરાબર એફ આર સ્ક્વેર અપોન Q1 ઇન્ટુ Q2 અને એના પરથી આપણને એકમ મળશે ન્યૂટન મીટર સ્ક્વેર અપોન કુલમ સ્ક્વેર. અહીંયા છે ઈ સ્ક્વેર, તો ઈ સ્ક્વેર છે વિદ્યુત ભાર, તો એનો એકમ થશે કુલમનો વર્ગ. હવે અહીંયા આગળ છે જી. સો વિદ્યાર્થીઓ તમને આ ખબર છે જીને શું કહેવાય? 11માં ચેપ્ટર નંબર 7 ગુરુત્વાકર્ષણ એફ બરાબર જી m1 m2 અપોન આર સ્ક્વેર. યાદ આવ્યું તમને? એને શું કહેવાય? સાર્વત્રિક ગુરુત્વાકર્ષીય અચળાંક. બરાબર. તો એને આપણે મેળવવા માટે આપણે અહીંયા આગળ સમીકરણ વાપરીશું એફ બરાબર જી. અહીંયા આગળ ઇલેક્ટ્રોન અને પ્રોટોન છે એટલે અહીંયા આપણે ઇલેક્ટ્રોન અને પ્રોટોનનું માસ લઈશું એમઈ એમપી અપોન આર સ્ક્વેર. અને અહીંયા હું જીને સૂત્રનો કરતા બનાવું છું તો મને મળશે એફ આર સ્ક્વેર. આમ જશે એમઈ એમપી આવશે નીચે, તો આનો એકમ મળશે ન્યૂટન મીટર સ્ક્વેર અપોન કિલોગ્રામ ઇન્ટુ કિલોગ્રામ, અહીં થશે કેજી સ્ક્વેર. અને અહીંયા આગળ છે એમઈ એમપી. હવે જે એમઈ એમપી છે એ તો માસ છે અને માસનો એકમ થાય કિલોગ્રામ. હવે આ બધા એકમ આપણે આમાં મૂકીશું તો આપણને શું મળશે એ આપણે જોઈએ. તો અહીંયા આગળ હું પહેલાં લખી દઉં કે ઈ સ્ક્વેર અપોન જી એમઈ એમપી અને અહીંયા કે છે એ થશે ન્યૂટન મીટર સ્ક્વેર અપોન કુલમ સ્ક્વેર. અહીંયા થશે ઈ સ્ક્વેર એટલે કુલમ સ્ક્વેર. અહીં બધાના એકમ મૂકું છું. જીનો એકમ આપણને મળ્યો છે ન્યૂટન મીટર સ્ક્વેર અપોન કેજી સ્ક્વેર ઇન્ટુ એમઈ અહીંયા આગળ છે, અહીંયા સમીકરણમાં જુઓ આ કિલોગ્રામ એટલે અહીંયા કેજી સ્ક્વેર. હવે અહીંયા આગળ મારે રહ્યું સ્ક્વેર. હવે અહીંયા આગળ આ કેજી સ્ક્વેર કેન્સલ, કુલમ સ્ક્વેર કેન્સલ, ન્યૂટન મીટર સ્ક્વેર. સો છોકરાઓ અહીંયા આગળ તમે જોઈ શકો છો કે કે સ્ક્વેર અપોન જી એમઈ એમપીનો જે એકમ છે એ આપણને આ રાશિ એકમ રહિત મળે છે. જ્યારે કોઈ રાશિ એકમ રહિત હોય તો એનું જે પારિમાણિક સૂત્ર છે એ આપણને શું મળે? તો આપણને ખબર છે કે m0 l0 t0 a0. તો જ્યારે પણ કોઈ રાશિ એકમ રહિત મળે એટલે કે અહીં કે સ્ક્વેર અપોન જી એમઈ એમપી છે એ આપણને એકમ રહિત મળ્યું એટલે એનું જે પારિમાણિક સૂત્ર છે આપણને મળશે m0 l0 t0 a0. તો અહીંયા આગળ સાચો જવાબ આવશે ઓપ્શન ડી. વિદ્યાર્થી મિત્રો, અહીં તમને એક શોર્ટકટ ટેકનિક શીખવાડું છું. એ શોર્ટકટ ટેકનિકથી તમે ઇઝીલી આ બધું કર્યા વગર ડાયરેક્ટ તમે કહી શકો છો. તો કેવી રીતે એ જોઈ લઈએ. તો તમને ખબર હોય તો અહીંયા આગળ હું એક ઇલેક્ટ્રોન લઉં છું, અહીં લઉં છું એક પ્રોટોન, અને આ ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેનું જે અંતર છે એને હું કહી દઉં છું આર. હવે હું અહીંયા આગળ જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનના માસને હું લઈ લઉં છું એમઈ અને જે પ્રોટોનનું માસ છે એને હું કહી દઉં છું એમપી. ઇલેક્ટ્રોનનો જે વિદ્યુત ભાર છે એને હું કહું છું ઈ અને પ્રોટોનના વિદ્યુત ભારને પણ આપણે કહીશું ઈ. ખરેખર ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર ઋણ હોય છે પણ અહીં આપણે એનું મૂલ્ય જ લઈએ છીએ. હવે તમને ખબર હોય તો બે વિદ્યુત ભારો છે ઇલેક્ટ્રોન અને પ્રોટોન, એ બે વચ્ચે કેટલું ગુરુત્વાકર્ષણ બળ લાગે? તો ગુરુત્વાકર્ષણ બળ અહીંયા આગળ લાગશે એફજી બરાબર જી. તો આપણને ખબર છે કે ગુરુત્વાકર્ષણ છે એ દળોને લઈને લાગે છે. તો અહીંયા આગળ ઇલેક્ટ્રોનનું દળ છે એમઈ, પ્રોટોનનું દળ છે એમપી. તો અહીં સમીકરણ બનશે જી એમઈ એમપી અપોન આર સ્ક્વેર. બરાબર. હવે બે વચ્ચે જે વિદ્યુત બળ છે એ વિદ્યુત બળ કેટલું લાગશે? તો વિદ્યુત બળ લાગશે કે અહીં આવશે Q1 Q2 અપોન આર સ્ક્વેર. પણ Q1 છે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર ઈ, Q2 છે પ્રોટોનનો વિદ્યુત ભાર ઈ, અને બે વચ્ચેનું અંતર આર છે તો અહીં થશે આર સ્ક્વેર. હવે હું અહીંયા એફઈ અને એફજી એનો ગુણોત્તર લઉં તો ગુણોત્તર લઈશ તો મને શું મળશે? મને અહીં મળશે એફઈ સ્ક્વેર અપોન આર સ્ક્વેર અને અહીં મળશે જી
એમઈ એમપી અપોન આર સ્ક્વેર. તો અહીં તમે જોઈ શકો છો આર સ્ક્વેર કેન્સલ થઈ ગયું. તો તમને શું મળશે છોકરાઓ? અહીં તમને મળશે કે સ્ક્વેર અપોન જી એમઈ એમપી. તો અહીંયા આગળ આ જે આપણને પૂછ્યું છે કે સ્ક્વેર અપોન જી એમઈ એમપી એ ખરેખર છે શું? તો અહીંયા આગળ ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે જે વિદ્યુત બળ લાગે છે અને જે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે એ બે બળોનો ગુણોત્તર છે. અહીંયા એફઈ અને એફજી વિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષણ બળ એ બે વચ્ચેનો જે ગુણોત્તર છે એ આપણને મળે છે કે સ્ક્વેર અપોન જી એમઈ એમપી. તો અહીં તમે કહી શકો છો કે એફઈ અપોન એફજી છે એ સમાન ભૌતિક રાશિનો ગુણોત્તર છે. એટલે આ એકમ રહિત મળશે. એકમ રહિત એટલે એનું પારિમાણિક સૂત્ર થશે M0 L0 T0 A0. તો આને તમે આવી રીતે પણ સમજી શકો છો. તો આ ડાયરેક્ટ જવાબ તમને મળી જાય ઓપ્શન ડી. ઓકે, ચલો નેક્સ્ટ MCQ જોઈએ. બીજા નંબરનો MCQ છે શૂન્ય અવકાશની પરમિટિવિટીનું પારિમાણિક સૂત્ર જણાવો. તો શૂન્ય અવકાશની પરમિટિવિટીનું પારિમાણિક સૂત્ર મેળવવા માટે આપણે અહીંયા સમીકરણ વાપરીશું F બરાબર 1/4πε0 Q1 Q2 અપોન R સ્ક્વેર. અહીંયા હું ε0 ને સૂત્રનો કરતા બનાવીશ તો મને મળશે 1/4πf Q1 Q2 અપોન R સ્ક્વેર. હું અહીં એક એક રાશિના પારિમાણિક સૂત્રો મૂકીશ. તો અહીંયા વિદ્યુતભારનો પારિમાણિક સૂત્ર શું થાય? તો એ થશે T1 A1. અહીંયા બે વાર છે એટલે હું સ્ક્વેર કરી દઉં છું, વર્ક કરું છું. અહીંયા વિદ્યુત બળ છે તો એનું થશે M1 L1 T-2 અને બાજુમાં છે R સ્ક્વેર. R એટલે અંતર, તો અંતર માટે આપણે લઈશું L1 અને સ્ક્વેર છે એટલે L2. અને આપણે સોલ્વ કરીએ તો અહીંયા થશે ઉપર T2 A2 ભાગ્યા અહીંયા આવશે M1, અહીંયા L1 અને L2 થઈ જશે L3 અને T-2. તો અહીંયા આગળ M ઉપર જશે તો આપણને મળશે M-1. L3 છે એ ઉપર જશે તો L-3. T2 છે T-2 ઉપર જશે તો 2 + 2 અહીં થઈ જશે T4 A2. તો અહીંયા આગળ આપણે જવાબ મળશે ઓપ્શન બી M-1 L-3 T4 A2. ઓકે, ચલો આગળનો MCQ કરીએ. MCQ નંબર 3. પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે ચોક્કસ અંતરે વિદ્યુત બળ અને ગુરુત્વ બળનો ગુણોત્તર ખાલી જગ્યા છે. સો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આપણી પાસે પ્રોટોન ને ઇલેક્ટ્રોન છે. તો આ એક પ્રોટોન છે, આ એક ઇલેક્ટ્રોન છે અને બે વચ્ચેનું અંતર અહીંયા આપણે લઈ લઈએ R. તો અહીં આપણને શું પૂછ્યું છે કે પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે વિદ્યુત બળ અને ગુરુત્વ બળનો ગુણોત્તર શોધવાનું છે. તો હું અહીંયા આગળ લઈ લઉં છું કે પ્રોટોન જે છે એના માસને, એના દળને આપણે લઈ લઈએ છીએ MP અને ઇલેક્ટ્રોનના દળને આપણે લઈએ છીએ ME. પ્રોટોન પર જે ચાર્જ છે એ E અને ઇલેક્ટ્રોન પર ચાર્જ E લઈ લઈએ છીએ. ખરેખર -E થાય પણ એનું આપણે મૂલ્ય જ લઈએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે જે લાગતું વિદ્યુત બળ છે એને આપણે કહીશું FE. તો એ થશે કે પ્રોટોનનો વિદ્યુતભાર છે E, ઇલેક્ટ્રોનનો પણ E ભાગ્યા થશે R સ્ક્વેર. તો અહીં આપણને મળશે કે E² અપોન R સ્ક્વેર. હવે બે વચ્ચે લાગતું ગુરુત્વ બળ અથવા તો ગુરુત્વાકર્ષણ બળ એને આપણે કહીશું FG. તો એ થશે G, પ્રોટોનનું માસ MP, ઇલેક્ટ્રોનનું માસ ME ભાગ્યા R સ્ક્વેર. હવે આપણે અહીંયા આગળ ગુણોત્તર લઈશું. હવે FE ભાગ્યા FG જ્યારે આપણે કરીશું ત્યારે અહીંયા R સ્ક્વેર છે એ કેન્સલ થઈ જશે. તો અહીં આપણી જોડે વધશે KE² ભાગ્યા G ME MP. હવે હું આ બધાની કિંમતો મૂકું છું. કેની કિંમત થાય 9 × 10⁹. E છે એની કિંમત થશે 1.6 × 10⁻19 એનો વર્ગ આવશે ભાગ્યા G છે એ થશે 6.67 × 10⁻11. ઇલેક્ટ્રોનનું દળ છે 9.1 ×
31 અને પ્રોટોનનું દળ થશે 1.67 ગુણ્યા 10⁻27 ઘાત. સો છોકરાઓ, જ્યારે તમે આને સોલ્વ કરશો તો તમને આનો જવાબ મળશે 2.4 ગુણ્યા 10⁻39 ઘાત. તો આ ગુણોત્તરનું મૂલ્ય થશે FE/FGનું મૂલ્ય થશે 2.4 ગુણ્યા 10⁻39. તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન બી. ઓકે, સો અહીં આપણે આ લેક્ચર કમ્પ્લીટ કર્યો. તો હવે નેક્સ્ટ વિડીયો તમારે શેના પર જોઈએ છે, કયો ટોપિક તમારે શીખવો છે, જે તમને ટોપિક વીક હોય એ મને કોમેન્ટ બોક્સમાં જણાવજો, તો આપણે એ શીખીશું. ઓકે, તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી સારી રીતે આ નોટ્સ બનાવી અને એને લર્ન કરી દેજો. ઓકે, ચલો.